રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ। હાલો આપણે વિડીયો અત્યારે ચાલુ કર્યો। એમ ખબર હે કે આજે આપણે મારા બાન ઘરે ગયા જતા ઢવાણે મારા મામાને બોલે, પછી ચિત્રોડી વૈસમાં આવે ને હાલો થતા જઈ તો પછી હાંજ પડી જઈએ એટલે મોડું થઈ જાય હતું। મારા બાકે રોક જ આવો વારું બારું કરીને જાજો કે આપણે જો કઈ વાર ને વે ઘડીક આવીને બેઠા ચા બા પીતો ને રાંધવાનું પીએ હાલે। જો કાજલ રોટલા બનાવે અને વાળું કરવા રોકાવાનું નતા પણ કે ભજીયા બનાવી તો બસ થોડું જ હોય। હા કા સાચું ને એને ભજીયા બનાવતા હોય એટલે પછી આપણે બહુ આગળ ભી ન કરી ઢીલા પડી ગયા ભજીયા। હા ભજીયા ખાઈને આપણે હાલ્યા જઈશું। જો મારા બાપા અહીંયા ઉતા હે અને મેં ના પાડી પણ એમને આગળ બટેકા બાફીને રાખ્યા હતા એ કે ભજીયા બનાવે તો જો કાજલ રોટલા બનાવે છે, કિરણ શાક બનાવે છે અને જો મીતુડાને હેને ખમા રમાડે અને એ થઈ ગયો 4 મહિનાનો ને પાદરા નવા માણા અજાણું ગમે છોકરાને પડે હું તેડવું ને રોવે ને હું આવીને ત્યારનો રોવે। બોલો તમે કોમેન્ટ કરજો ને હું માસી થઉં પણ મારા બાની ને કાંઈ ઓળખી એટલે એમની પાસે રે અને મારા આગળ નથી રહેતો। જો ખમા કાજલ ખમા લઈને ફરે હે। જો મીઠલા મારા મીઠલા કેમ રહેતા નથી। જો અમારા ભાણુભા 4 મહિના થઈ રહ્યા તમે વિડીયો જોયો છે આપણે જોઈખો તો એ વિડીયો મેકો તો યુટ્યુબમાં। અને જો કાજલ બનાવે રોટલા। કાજલ બોલ તો ખરી કિના હાથની રોટલા બનાવશે ના પાડે। અને જો મેં બટેકા ફૂલવેર આવીને તરત અને મારા બાજુ મરસાને એવું સુધારે એટલે એમાં નાખવાના ભજીયાને આજ બનાવવાના છે એટલે હું થોડીક મદદ કરાવીશ। અને જો કિરણ ગેસ ઉપર બનાવે રીંગણા બટેકાનું શાક। તો હાલો હવે ઘડીક વિડીયો બના રહો આપણે બધો મસાલો તૈયાર કરી કાજલ રોટલા બનાવવા છે ચૂલે એટલે કે ચૂલે હટ થાય ગેસ ઉપર શાક ચડે છે ને તે પછી રોકાઈ ગયા અને મનસાને ફોન કરી દીધો તો રાજુની કે એમ ઘરે વહી જઈશું એની હું સવારે કહીને જ આવી હતી આજ તો ખોખા નીંદર ને બંધ રહેશે માલનું ને એવું કરજે એકલા પછી ન ખૂટે ને મુલકોને પડું આખું નીંદવાનું ભાઈ। તો આજે વારુમાં હે ભજીયા મારા બાની ઘીરે તમે કોમેન્ટ કરજો તમારા બાની ઘીર જાવ એટલે ભજીયા બનાવે કે ન બનાવે। અમારે જો આમ બોનું જાજ્યું ગમે ત્યારે ગમે એ બોન આવે એટલે ભજીયા તો હોય ને હોય। તમે ઘણા બધા વિડીયા હોત પણ મારા જોયા છે આપણે અહીંયા આવી એટલે કાં ભજીયા હોય કાં રગડો હોય જેવી અત્યારે ઉનાળો એટલે ભજીયા હોય રસ હોય ગમે ત્યારે આવી ત્યારે આપણે વિડીયો બનાવેલા જ હોય। તો હાલો ઘડીક વિડીયો બનાવેલા મીતું જેવો રોવે છે ને એની વાત જવા દેવો જો। અને જો કેવું મસ્ત ચોખ્ખું અસલ આવે। તો હાલો મસાલો બધો તૈયાર કરીને પછી વિડીયોમાં જોડાઈશું। હાલો જો મીતુડો રિયો નહીં ને મેં તેડો તે કહી ગયો કિરણ વઘારતી શાક ને લાય હું બનાવી નાખું રોવરાવો નથી ને અજાણું પડે પાથરું એટલે પછી હું આવી તો શાકો કરવા ટમેટા મરચા અને બટેકા બધાનું મિક્સ શાક અને મારી બાજુ સૂંદો બનાવવાનું ચાલુ કરી દીધું હોતા। હાલો તમે કોમેન્ટ કરજો ગોટાને ભજીયા કોને કોને વધારે ભાવે અને મારા બા અસલ જ ભજીયા બનાવે મસ્તીના ગમે એ વસ્તુ બનાવે અસલ જ તમને ન ખાવાય તો ખાવું થઈ જાય હોટલ ને લોજ ને એક જ મૂકે એવા। જો આપણે ગેસ ઉપર બનાવી શાક અને પછી વારું બારું કરી નીરે મોડા હાલા જાય શાક જો હળી ગયો ખાલી લાલ મરચી એક નાખવાનું હોય એટલે ચટણી નાખવાની તમે ભજીયા કરો મને હા તમારા ભજીયા અહીંયા મારે હાવું ખાઈ જાય ને એટલે કે તારી માં કેવો બને તું એવો બનાવતી હો એમ કેવો મારે હાવું બોલો એમ કે હું તારી મારા ઘરે હાવું રહ્યા ને એમ કે તાર ભાઈ ભજીયા મોકલાયા હે એ વાઈટે બેઠા હોય બોલો એ ખબર જ હોય કે ગમે હું કે મનસા આવું એટલે અહીં મારા બા મોકલાવે વસ્તુ નસલ જ બનાવે। હાલો તમારા બા એવા ભજીયા બનાવતા હોય તો કોમેન્ટ કરજો મારા બા અસલ ભજીયા બનાવે એકદમ મારા બાના હાથના ભજીયા કે શેણાનો લીલા શેણાનો રગડો ખાઈ જાઓ તમને હિંમત થાય કે ના બાકી બનાવી। હાલો આપણે શાકમાં મરચું નાખી શામાં એટલી વાર મારા બા સુંદો કરવા રે હું મારા બા દેખી બનાવું ભજીયા જો। હાલો ત્યારે જો કમ્પ્લીટ રબડું આપણે બનાવી નાખ્યું જો મારા બા ઉપર અજમો નાખીને વહી ગયા રબડામાં અને હવે આ તૈયારી કરે તેલ મૂકવાની અને જો ઠેરા હોતા મસ્ત બનાવી નાખ્યા અસલ જ જો કેવો બધો મસાલો નાખ્યો હોય જેટલો હોટલમાં મસાલો નાખે ને એટલો અને ગોટાના અને મરચાના અને બટેકાના બધા બનાવવાના છે। પાવર વહી ગયો તો ત્યાં આપણે રબડું એવું બનાવતા હતા સૂંગો બનાવી મેં તમને બતાવી હતું એટલે પછી ત્યાં વિડીયો શૂટ નથી કર્યો। હવે જો પાવર આવી ગયો એટલે હવે ભજીયા તરવાનું હરખું આવેલા રબડું બનાવી નાખ્યું જો રબડા રાતીજી અને ઠેરા મસ્ત બનાવી નાખ્યા। ખાલી મેં એક મીઠે મરસે ઠેરો એક સામ જરીક શાખ્યું ને તો ભજીયા કરતા હતી ઠેરાનો જ એટલો સ્વાદ આવ્યો કે ઠેરા જ પાદરા ખાઈ જાવ।
એવો મસ્ત બધો મસાલો નાખીને બનાવી, જેટલો આપણે હોટલમાં મસાલો નાખીને એટલો મસાલો અમારા બા કાંઈ ઘરે રાખે. તો હવે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું, તેલ આવી જાય એટલે તરવાની તૈયારી કરવાની છે. તો વિડીયો બને રહેજો ને આગળ વિડીયો જોતા રહેજો ને કોને કોને વધારે ગોટાના ભજીયા ભાવે કોમેન્ટ કરજો. હાલો હવે તૈયારી કરે કાઢો. હાલો તેલ કપલેટ આવી ગયું. જો મારા ભાઈ તરવાનું ચાલુ હાથ કીધા કરી દીધા. મેં કીધું લાવ હું બનાવરાવતી કે ના હું બનાવીશ. જો મસ્ત મજાના ગોટા મીંડા તરાવા. પવન લાગે છે ને એટલે સૂલો અહીં રાખ્યો છે. અને ઠેરાય મોટા ને મોટા કીરા જો અસલ જ કે નાના હેતાના કરવા કરતા મોટા મોટા બનાવવાની નાખો. ખડો ભરાઈ ગયો. જો તેલ એટલું નાખ્યું. ભજીયા થોડા બનાવવાનું તેલ જાજુ નાખી દીધું મારા ભાઈ. હા જો કા મહેમાન આવી જાય અને એકાદી બહુ નાટો ખાવા આવતી જ હોય. 5 ડબ્બા તેલના લાયા દિવાળી નહીં આવે. હા બોલો એટલું તેલ લાયા હું કે મહેમાન એટલું આવે અને બોનું એકાદી આટો ખાવા આવતી જ હોય એટલે વધારે ભાગ ભજીયા જ બને. સીઝનમાં કે સીઝન લઈ તેલ હાલે કીધું. અને મંચુરિયન આવવાને તો હરવું મોરા મરસા કરે. હા એ તીખું ન ખાતા હે મીતુડો. હાલો હું વિડીયામાં લઈ લઉં. હાલો અમારા મિત્રાજ રમે છે મારા આગળ તો એ ભાગે છે. બોલવાનું જ હોય. હા સાચું જ છે. તમે કોમેન્ટ કરજો કે હારે 5 આ તારે મોંઘારજ પ્રમાણે કોમેન્ટ કરજો તમે કે 5 ડબ્બા લેવાનો કોઈને વેં તો હોય જ નહીં. બાની લેતા એ વાતે હાચી ડબ્બો તાર 20 દી હાલે નહીં. અને મીતુડો જો મારા આગળ આવે ને તો રોવે. એ માસાએ નામ પાડ્યું મને કે તારું મોઢું સુરપંખા જેવું લાગે. હાલો એટલે એ નથી આવતો. જો મીટલો મારો મીટલો વાહ વાહ. જો આર્યું ને માણાને અજાણ્યું પડે નહીં બેટું. મારી મીતુડી ખકડી ખેગડી. જો આવાજ બોલો કોમેડો શાંત થઈ ગયો. એમ કે માસી આવી ગયા હે ઉમરીજી ટેંગડી. હાલો ચોથા મહિના બેસી 4 મહિના પૂરો થઈ ગયો. કાઢલી કે બેસી ગયો 4 મહિના થઈ ગયો. ભાઈ હારો અમારે ફોન કટવારીને આપણે જ્યાંનું લઈ ગયા તમે વિડીયો જોયો હશે. અને જો કિરણ મંડી ચટણી બનાવવા. અને જો ઘણા બધા ભજીયા અમારા ભાઈ પાણી જેવું ન કરે ઓલખા બનાવી કરી દીધા હોતા. જો મસ્ત બને. તો હાલો હવે ભજીયા બની જાય પછી વારું કરશું ત્યારે વિડીયો જોડાઈશું. તમે વિડીયો બના રહેજો. હા એટલે મધી ભજીયા ભજીયા બનાવી છે 4-5 દી ખવડાવી. હાલો જો બની ગયું શાક રોટલા અને ભજીયા નજીમાલમાં બનાવે છે. ગરમા ગરમ ઉતરતા જાય અને ખાવાનું ચાલુ થઈ જાય. મારા બાપાને રાજુ બાપુને દઈ દેવી. પછી મારા બા ને બધા બીજા ભજીયા થઈ જાય ને એટલે બધા હારે રહે છે. તો હાલો બધા ભજીયા ખાવા. જો મરચાના બટેકા પતરીના અને ગોટાના શાકનું કાપડ લઈ નો ખાવું ચાલો. ચાલો વિડીયો બની રહેજો. મારા બાપાની વાત કરી લઈએ પછી હાલો ત્યારે જો ભજીયા ગરમ ભજીયા છે ને ચટણી અને શાક અને રીંગણા બટાકાનું બાજરીના રોટલા ભજીયા ખાતા નથી. ખાઈને તો ખાતા અહીંયા તો પૈસા દેવા પડે ને. હા ભજીયા બનાવવાનું ચાલુ કરવા હે. હાલો જો બે જવાનું કરવા આપણે પછી વારું કરશું. ઉના છે જ મારા ભાઈ ઉતાર જ છે. અને ગરમા ગરમ જ ખાવાની મજા આવે ને ભજીયા. હા દઈ દઉં
હાલો હવે આપણે બે જ્યાં વારું કરો જો કાજલ મંડાણી દેવા ભજીયા ખમા બેજી કિરણ હાલી આવે છે ને જો મારા બા બે જ્યાં તાલી ભજીયા કરતા મને ન કરવા દેતા હું બનાવવા હતી કે ના હું બનાવવા અને હવે આપણે કરી લઈએ વારું પછી જાઈશું તો વારું ભજીયા ભજીયા દાદુ બાપુએ અને મારા બાપાને ખાઈ દઉં અને કાજલે મને આખી થારી ભરી દીધી આમ જો એટલા બધા જો હા અને શાક જીને લેવું ને પછી અત્યારે પહેલાં ભજીયા ખાઈ લેવા હાલો એટલા ભજીયા ખૂટે આમ જો આ વધે કાઢીને ખાવાના હો હાલો તો આપણે વારું કરી લેવી કેવા મસ્ત ભજીયા પીના વગર ચટણીએ ખાવાની તો શું મજા આવે ના બાપાને મોરું લાગ્યું બાપાએ ન ખાધું મા બાપા લે ને કેવું ખાયા અને હમણાં તમારા બાને થોડું મોરું મરસું ધરાવ્યું એટલે પછી એમને ઓછું ખાવે તો હાલ આપણે વાત કરી લેવી વિડીયો બના રહેજો સિરીઝ નો આવ્યો હાલો હાલ તો થઈ ગયા કા હડાઈ ગયા ત્યાં હાલો આપણે હાલ હડાઈ ગયા પાછળની વાડી છે એક તો હાલે છે બાપા ત્યાં કઈ બોલો ખરા 11 વાગી જાય બોલો હું આગળ ત્યાં બાપાને